સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। સવારથી તમારે સરસ કાર્યક્રમો ચાલે છે, એટલે આપણે ટૂંકી એક વાત કરીએ। આપણો દેશ કોનાથી આઝાદ થયો? હાથ ઊંચો કરો, કોને ખબર છે? આપણે ગુલામ હતા। આજે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, પણ આપણે કોની ગુલામીમાં હતા એ કોણ કહેશે? બ્રિટિશ રૂલ? બીજા કોઈ? અંગ્રેજો? હાથ મૂકી દો। સાદી ભાષામાં તમને ખબર છે કે અંગ્રેજ આપણી ઉપર શાસન કરતા હતા અને એ આપણે પરતંત્ર હતા। એટલે 1947માં આપણે આઝાદ થયા। હવે એના 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડથી એક કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની। બધા એનું નામ એકવાર બોલીશું આપણે, ઈસ્ટ ઇન્ડિયા કંપની। આ કંપની ભારતમાં વેપાર કરવા માટે આવી અને ધીરે ધીરે એક પ્રદેશો જીતવા માંડી, શાસન કરવા માંડી, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે પોતાનું લશ્કર હતું। એટલે ભારત ઉપર અંગ્રેજોએ શાસન કર્યું, પણ શરૂઆત શેના દ્વારા થઈ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા। પછી તબક્કાવાર 1947માં ભારત આઝાદ થયો, તો પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું થયું કે જેણે ભારત ઉપર રાજ કર્યું હતું? એ કોઈને ખબર છે આપણા છોકરાઓમાંથી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું થયું? ઓકે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલુ જ હતી। 1947 બંધ થઈ ગયું નહીં, એનો વેપાર આખા દુનિયામાં જેમ ચાલતો હતો એમ જ ચાલતો હતો। પણ 2005માં સંજીવ મહેતા કરીને ભારતીય ઉદ્યોગપતિ છે ઇંગ્લેન્ડમાં, એમણે સંજીવ મહેતાએ 2005માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખરીદી લીધી। હવે કલ્પના કરો કે આપણે જેના ગુલામ હતા એ જ કંપનીને, એ જ બ્રિટિશર્સની કંપનીને એક ભારતીય ખરીદે છે। આનાથી મોટી ગૌરવની વાત કઈ હોઈ શકે? એટલે ઘણાને ખબર નહીં હોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની અત્યારે સંજીવ મહેતાની કંપની છે ને આજે પણ ચાલુ છે ને આજે પણ વેપાર કરે છે। એટલે આપણા ઇન્ડિયન્સ માટે એક ગૌરવ જેવી વાત છે। છોકરાઓ, આઝાદીનો સમય છેલ્લા અંદાજે 75 વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે હવે ગુલામીનો કાળ પૂરો થઈ ગયો। હવે જે સમય છે સુવર્ણ ભારતનો સમય છે। તમે બધા જ ભણી ગણીને કાલે તૈયાર થઈ જશો, ક્યાંક જોબ કરશો, ક્યાંક ધંધો કરશો, બીજા દેશોમાં જઈને પણ માનવ કલ્યાણના અને માનવીનો વિકાસ થાય એવા ક્ષેત્રો જેમ કે સ્પેસ છે, મેડિસિન છે, એમાં કામ કરીને લોક કલ્યાણ કરશો। આપણા એલ્યુમની સ્ટુડન્ટ્સ પણ જૂની બેચના અહીંયા હાજર છે, એમાં ઘણા ભણવાનું પૂરું પણ થઈ ગયું હશે, નોકરી ધંધે લાગ્યા હશો। એટલે આ સુવર્ણ ભવિષ્ય, સુવર્ણ સમય ભારતનો છે છોકરાઓ। એટલે સરસ અભ્યાસ કરો। આખી દુનિયામાં અત્યારે સૌથી સ્ટ્રોંગ જો ઇકોનોમી હોય તો એ ભારતની છે। કેમ? તો પ્રોડક્શન પણ વધે છે દરેક ક્ષેત્રમાં અને એનો ગ્રાહક વર્ગ એટલે કે જનસંખ્યા પણ ભારત પાસે એટલી છે કે તમે જે વસ્તુ બનાવશો એ ખપી જશે। ટેસ્લાએ પણ પોતાની કાર ભારતમાં લોન્ચ કરી। કેમ? તો કે કાર તો બનાવી પણ વેચવાની ક્યાં? માર્કેટ ક્યાં છે? આજે એપલનું સૌથી મોટું માર્કેટ ભારત છે। એટલે ભવિષ્ય ખૂબ સુંદર, ખૂબ ઉજ્જવળ છે। એટલે અગેન તમને 79માં પ્રજાસત્તાક દિવસની સ્વતંત્રતા દિવસની સર્વે વિદ્યાર્થીઓને શુભકામનાઓ। થેન્ક યુ।